આજે તો મારા સાયા ભાભીને ને કૈલાસ બેને જયા પાર્વતીનું વ્રત અને પૂગી જાય ગામમાં શિવ મંદિરે પૂજા કરવા. તો બધાને જય માતાજી. હવારમાં આપણે કરી નાખ્યું બધું કામ અને થઈ જાય નવરા ને હવે જવું છે તૈયાર થવા, કેમ કે આજ અમારે જવાનું છે જયા પાર્વતીની પૂજા કરવા. વ્રતનું ઉજમરું મારે નતો, મારા ભાભી ને મારા બેન ને છે. કૈલાસ બેને થેલી તાર કરી તો અવિનાશભાઈ થયા મારે હારે બાની સાથે મોકલી દીધા ભાઈ ને ઘેરે, કેમ કે ઈ પાછો ત્યાં હેઠો ન બેહે. અમારે કૈલાસ બેન થઈ ગયા પૂજાની થાળી લઈને તૈયાર. તો મારા સાયા ભાભી તૈયાર થઈ ગયા અને પછી પૂગી જાય ગામમાં ને લઈ લીધો બધા પૂજા પો અને પછી આવી જાય મંદિર માં ને કરવા મેરા પૂજાની થાળી તૈયાર. થાળીમાં એક પછી એક બધા પૂજા પો ગોઠવવા મીરા અને આપણે તો આ બધું બેઠા બેઠા જોતા હા. જયા પાર્વતી હતી ઈ બહાર પૂજા કરતા હા ને ઉજમરું હતું ઈ મંદિર ની અંદર પૂજા કરતા હા. પણ અમારે તો આ બે ને ઉજમરું ત્યાં વૈયા જાય મંદિર ની અંદર. મંદિર ની અંદર આવે ને સૌથી પહેલા તો કરી અગરબત્તી કરીને પછી કરી મહાદેવ ની પૂજા શરૂ. પછી ગોઠવી દીધા હંધે પાન ને મૂકી દીધો હંધે પૂજા પો. પછી તમારે કૈલાસ બેને સરી દીધા મહાદેવ માથે ફૂલ અને આપણે તો આ બધું ખૂણામાં બેઠા બેઠા જોતા હા. ઘણી વાર પૂજા કરીને પછી અમે વીઆવ્યા બાય. પછી તો આ વધારો પૂજામાં નાખી દીધો પીપળાના થરમાં અને પછી લઈ લીધા હાથમાં ચોખાના દાણા અને પછી અમે હંધે બેહી ગયા વાર્તા સાંભળવા. તમારા બાજુ આવી રીતે વાર્તા સાંભળાવે કે નહીં એ ખાસ કરીને કમેન્ટ કરીને કહી દેજો. પછી તો વાર્તા સાંભળીને અમે આવી ગયા ઘેરે. લાગે ભૂખ તો બેહી ગયા બધા જમવા. પછી તો જમીન વીઆવ્યા આપણે રૂમમાં. વિડીયો ગમ્યો હોય તો લાઈક ને ફોલો કરતા જાજો અને એક નાની એમથી કોમેન્ટ કરતા જાજો. બાય બાય.